અરે મિત્રો આપણી ગાડી બંધ થઈ ગઈ. મારો ઓલું ગાડામાં પંચર પડી ગયું. હેલો તો ગાઈસ, કેમ છો બધા? મોજમાં. અમે પણ છે મોજમાં. અને ફાઇનલી મિત્રો આપણે ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં નવો વિડીયો લઈને આવી ગયો છું. અને મિત્રો તમને એમ થતું છે કે નિકુલભાઈ નવા કપડાં કેમ પહેરે છે, પણ ગાઈસ આપણે આજ ભાવ જવાનું છે બહાર, કેમ કે શ્રીમતમાં જવાનું છે આજે એમાં. અને અત્યારે આપણને એમ થયું કે વ્લોગ બનાવી નાખવી, કેમ કે એકત્ર વ્લોગ લાવવો પડે ને, એટલે કોન્ટેન્ટ કાઢવા પડે, કોન્ટેન્ટ. અને અમારે કોન્ટેન્ટ ઉભેરો તમને બતાડું. એક આ સંજયભાઈ જોઈ રહ્યા. સંજયભાઈ હાય કરજો. હાય જો હાથ હલાવી દીધો છે. અમે અત્યારે નવ તૈયાર થઈ ગયા છે ને. અત્યારે અમે 3 જણા જ આવી છીએ. હું, સંજય અને બજરંગ. અમે 3 જણા જ આવી છીએ. આપણે જાવી અને હું નીકળવી હવે જાવી હું. અને હું સીધો તમને છે ને અહીંયા જ મળું બોલેરા રેડ મિત્રો. અને ત્યાં સુધી તમે આ બધું રોડનું ને એનો શોર્ટ એન્જોય કરો. સિનેમેટિક નથી કેવું આજે, હવે આપણે શોર્ટ કહીશું. શોર્ટ એન્જોય કરો હવે. અને આ છે આપણા ગુલાબની પાકુડિયું. અને મિત્રો હવે આપણે જાવી અને અત્યારે તમને બહાર જઈને બતાડો ને. આપણે હજી આ રૂમાલ ની બધું અહીંયા ટીંગાય છે, કેમ કે નાહી ધોઈને તૈયાર થયા હોય ને, એટલે અત્યારે આપણે કહી દઈએ અત્યારે ઘરને આપણે બાય બાય. અને સંજયભાઈ અહીંયા છે ને, આપણે આપણું સુપરમેન હું હાયાબુસા કાઢ્યું છે બહાર. હાયાબુસામાં 2 સીટ હોય, પણ આમાં 3 છે. આમાં 3 છે એટલે સંજયભાઈ આમ કહી દે. ઓ આમ જો રિંગ ની તો પૂરું થઈ ગયું, પૂરું મમરા ભરી દીધા રીંગ ના. તો હવે મિત્રો તમે એન્જોય કરો અને આપણે ઘેરે કહી દેવી અમે નીકળવી છીએ રેડી મિત્રો. અને આગળ મળું તમને સીધો ત્યાં બોલેર જ ને. ત્યાં સુધી તમે રોડના અને બધા સ્પોટ એન્જોય કરો રેડી મિત્રો. બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે રસ્તે ને. આપણું ગાડું ચડી ગયું છે હવે રોડે. અને તો હું આગળ સીધો ત્યાં જઈને તમને મળું અને બોલેર તમને મળું, કેમ કે આપણે ત્યાં છે ઠેકાણું ને. આપણે ગાડી ત્યાં મૂકી દેવાની છે પેટ્રોલ પંપને. અત્યારે ગાડી આગળ છે. અને બીજું તો હું વાળ સેટ કરી નાખીને આપણે હવે નીકળી જઈએ, કેમ કે આપણે રોડ બને છે સાવરકુંડલામાં અને હાથસની રોડ એ કે વાંધો બહુ દાખલો છે. એટલે તમે બન્યા રહ્યો વ્લોગમાં અને સીધો તમને ત્યાં જઈને મળું રેડી મિત્રો. સ્પોટ એન્જોય કરતા રહીજો. આપણે મેં તમને 2 વખત કીધું રેડી મિત્રો. બન્યા રહ્યો વ્લોગ. અરે મિત્રો આપણી ગાડી બંધ થઈ ગઈ. મારો ઓલું ગાડામાં પંચર પડી ગયું. હા તો હવે સંજય એનું ગાડું અત્યારે બધું પૂરું થઈ ગયું છે. એટલે ગાડી બાડીનું બધું ખતમ. ભાઈ ટાટા થઈ ગયું. અને અત્યારે સંજયભાઈ અત્યારે જો અમે કેવા સારા થઈને નીકળ્યા. ને અત્યારે અમારું દોરણ આવું બગાડ નાખ્યું સંજય. અહીંયા રોડે ઊભા રખાવી. અને આ સંજયભાઈ જો એનું ચાલુ કરી દીધું છે હવે પેટ્રોલનું. હવે આગળ જો તમને બધો ફૂક મારશે. એટલે ફૂક માર હવે એ ફૂક મારી તમે જોવો. એટલે અમે તૈયાર છીએ ફૂક મારી. ગામમાં અમારું અમુક આમ ટ્રીક જ હોય, અલગ જ ટ્રીક હોય અમારે બધા. હવે મિત્રો ગાય કામ પોગી જાય નકર વધારે પૂરતું થઈ જાય તો ખોટું થઈ જાય. એને હકાય મળું તમને જ્યાં હું કહું બધું. હવે તમને રેડી જ્યાં જઈ. હવે મિત્રો આપણે આવી ગયા છીએ. હવે ગાડી આપણે મૂકી દીધી છે આપણે હોટલે આપણી. અને બીજું તો શું હવે આપણે હાલીને જવી છીએ અને પગપાળા પડતા જઈએ છીએ. હવે તો ઘેરે તો ત્યાં મૂકી દીધી, કેમ કે અહીંયા બધું રોડ બોલે છે. આપણે કુંડલામાં બધું ખોદી નાખ્યું. ગમે ત્યાં જાવ ખૂબે અહીંયા ખૂણે જાવ. આ બધું અત્યારે રોડ જ બને. હા ત્યાં થોડું જલ્દી કામ નથી, નકર જલ્દી હોય તો કાંઈ કામ થઈ જાય બધું. ઓલું 3-4 મહિને થાય એવું છે બધું કામ હોય. અને બને રહ્યો તમે બ્લોગમાં આગળ બોલેરો આવ્યો તો તમને આગળ બતાવું ત્યાં આગળ કોણ છે. આરે હજી કોમેડી પણ આરે છીએ. અને સંજયભાઈની બધા આવેલા જઈશ અહીંયા. અને અત્યારે આપણે જોવી કે આવે એટલે શું કરવું. પછી કાંઈક બજરંગભાઈને થોડુંક તમને મળાવી. કેમ છે બજરંગભાઈ તમને? કેમ છે સંજય તમને? મજા. આનું તો કોને ખબર? યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે તો ફાસ્ટ બોલવાનું ને આમાં આપણે ધીમે બોલવાનું. એ તો સંજય મારી હાવ ખોટી વાત થયો.
અને તમે આગળ મેળવો, આગળ આવે એટલે બોલો. રેડી મિત્રો? હવે મિત્રો આપણે નીકળી ગયા છીએ. હવે આપણે રસ્તે પડી ગયા છીએ ને આપણે સંજયભાઈ ને આપણે આવ્યા છે. સંજયભાઈ હતા નથી, આપણે બજરંગ હતા એટલે બીજી ગાડી મેં બેરાઈ દીધો. અને અજયભાઈ અને વાકા ચીકીને બોલાવી અમે બધા પ્રાઇવેટ ગાડી આપણી લઈ ગઈ છે અત્યારે, બાઇક. બધા અત્યારે બધા બોલેરામાં આવી ગયા અને આપણે નથી ગયા કે આપણને લેવા આવ્યો તો બોલેરો, પણ આપણે એમાં નથી ગયા. આપણે આ નતું સાવરકુંડમાં તમે ત્યાં નીકળો, પુણે કાંદેર તમે ત્યાં રોડ જ બનતો હોય. અહીંયા હાઈવે રોડ બને, અહીંયા છે હાઈવે. અહીંયા ક્યાં કોરાટમાં એસો રોડે. અને બોલી ગયો તમે તો મારા બ્લોગ બનાવી જો. અને મારા અજયભાઈ ની આજે કોમેડી મને બતાડું કોમેડી આગળ જોઈ અજયભાઈ કેમ કરે છે. ગાડી હાકે છે, તમે જાવું જોઈ રાખો રોડ ઉપર શું વસ્તુ આવે. તમે કેમ કે અવાજ આવશે એટલે કઈ બોલાય નહીં. અને ફોગી જાય એટલે ક્યાંક ઉભા ક્યાંક બ્રેક લેશું ત્યાં પાછું આગળ તમને પાછું ભાષણ ચાલુ કરી દેવી અમારું. મિત્રો આપણે જાબલ પોગી ગયા છીએ અને આપણે રૂમાલ બાંધી લઈએ, કેમ કે બહુ ધૂળ ઉડે છે, કેમ કે આ બધું રોડ ને એવું બનાવે છે એટલે વધારે ને અજયભાઈ રૂમાલ બાંધે છે. અત્યારે ખહુરિયા બની ગયા છીએ બધા. અને અમે તો જોતા છું તમે અમારા વાળ હરખા નથી. સંજયભાઈ પોપટ બની ગયો, પણ તું તો પોપટ બની ગયા બધા. હું બાંધી લઉં રૂમાલ, કેમ કે મને એલર્જી છે, શરદી થઈ જાય છે દર ખેલે એમાં. અને આપણે બાંધી નીકળી જ આવી હવે. અને ઓલા બધા વાહે રહી ગયા છે એક ગાડી વાળા. અને આપણે આ જાબલનો રસ્તો આપણે જાબલ પહોંચી ગયા, આપણે રૂમાલ બાંધી લઈએ. રેડી તો હવે નીકળી જઈએ આપણે. એને એન્જોય કરો, એન્જોય ઇઝ લાઈફ. હા મિત્રો આપણે આવી ગયા છીએ રાજુલા ને આપણે બધું કામ છે એ બધું પતાવવાનું મેં તમને કીધું હતું આગળ. ને આપણે અજયભાઈ ને સંજયભાઈની બધાની બેટરી લો થઈ ગઈ છે ને આપણે આર્યનભાઈ આવી ગયા છે અહીંયા. અને બીજું તો શું હોય, આપણે તો બજરંગ સંજયને હજી તો બજરંગ બાકી છે આવવાનો. અને હજી વાહે છે ગાડીમાં અને આગળ આવે તો એની સાથે તમને મુલાકાત કરાવી. અને આપણે જોઈ કે આપણે આજ શું છે બધું. હજી ક્યાંય બજરંગ આવ્યો નથી, હજી બજરંગ આગળ ગયો છે. આગળ ભાઈ વાયરે ને આગળ આવે ત્યારે તમને એની સાથે મુલાકાત કરાવી કે બજરંગભાઈ શું કરે છે. ને આપણે આર્યનભાઈ અત્યારે અહીંયા છે ને અત્યારે બીજું તો શું કરવાનું કે આગળ તમને આ સંજયભાઈ ને અજયભાઈ આવે એટલે તમને એની સાથે મુલાકાત કરાવીએ. અને બીજું તો શું કે આપણે આવી ગયા હતા રાજુલા ને અત્યારે થોડું કામ એ બધું પતી જાય એટલે વાત થઈ પૂરી. અને બીજું તો શું બ્લોગ બનાવી રાખવીને વાહવા જેવું મોજ કરવાનું. અને બીજું તો મને ભૂલાઈ ગયું હવે શું કહેવાનું હતું. નાગડી મુલાકાત કરીએ સંજયભાઈ ને અજય સાથે. રેડી મિત્રો બનાવી રહેજો વ્લોગમાં અને જોઈજો આખો વિડીયો. ને બજરંગભાઈ અજયભાઈ ને સંજયભાઈ ત્રણે હારે આવી ગયા છે ને. અને આ જો આવી ગયા અત્યારે ગાડી લઈને અહીંયા ઘેરે. અને એટલે રૂઈ હતા ને આવી લાગે અમારે. અને આ ત્યાં આવી ગયા ને ઘેર અહીંયા. અને આગળ હું આગળ જમણવારમાં હું છે આગળ તમને બતાડીએ ગાઈશ. અને આગળ ભૂક્કા બોલાવવાના છે અત્યારે. સંજય હવે મિત્રો આપણે જમવાનું થઈ ગયું છે. અત્યારે જમવાનું થઈ ગયું છે અત્યારે આપણે જમી લેવી અને આપણે બધું ખાઈ પી લેવી, કેમ કે પેટ પૂજા કરવી જ હોય. કેમ કે હવે બહુ ભૂખ લાગી છે એટલે એને હવે બાકાજી બોલો કારું ને એ જ વિચારે બેઠા હતા કે કાંઈક કરવી. સંજય ભૂક્કા બોલાવી દેવાના કોથા કાઢી નાખવાના છે ખાવા પીવા. ભૂક્કા જ બોલાવે ને ગમે અજયને તો બહુ રહ ભાવે. અજયને તો કેરીનો રહ બહુ ભાવે. સાચી વાત બહુ જ ભાવે. અને હાલો તમને બતાડવી કાઉન્ટરે જઈને કે કેવું છે બધું. રેડી મિત્રો કેરીનો પાછો કેરીનો શું કહેવાય એક પૂરો એક ફ્રૂટ સલાડ લાવ્યા હતા ના કે હજી દૂધ પાક છે ને એ કમેન્ટ બચ્યા ભલે ને ફ્રૂટ સલાડ દૂધ પાકમાં શું કાંઈ દૂધ પાકનો જ બને ને ફ્રૂટ સલાડ થોડું કંઈ એમનો બને. મિત્રો બનાવેલો બ્લોગમાં આગળ બતાવું ત્યાં જઈને કેવું છે બધું જમવાનું. રેડી મિત્રો દુનિયા રહેજો બ્લોગમાં ઠેઠ સુધી ને મોજ કરતા રહેજો.
તો મિત્રો આપણે હવે ખાઈ પીને હવે નીકળી ગયા છીએ ઘર તરફ ને હવે આપણે બસ ને હવે ઘેરે જઈને તમને ફરીથી ત્યાં તમને મળું કેમ કે હવે આપણે ચાર્જિંગ છે ઓછું ફોનમાં ને નકર હવે ચાર્જિંગ પૂરું થઈ જાય તો કાંઈ નહીં મેળ આવે અને કુંડલા પગીને પાછો તમને મળું રેડી મિત્રો અને બન્યા રહેજો બ્લોગમાં આગળ ત્યાં જાઉં ઘેરે હું કુંડલા પગું એટલે તરત પાછું તમને બતાવું કે નાના કુંડલા પગી પગી ગયો છે એમ રેડી મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. હવે મિત્રો આપણે આવી ગયા છીએ હવે રાજુલાથી ને હવે આપણે અહીંયા કુંડલામાં હવે પગી ગયા છીએ આપણા ગામમાં ને હવે બીજું તો હું આપણે આવી ગયા સીધા જનતા બાગમાં જ રેડી મિત્રો. અને બીજું તો આપણે શું કહેવાનું હતું મેં તમને કીધું હતું કુંડલા જઈને મળું કેમ કે આપણો પ્લેન ઘેરે જવાનો હતો પણ આપણા મોટા ભાઈઓ ની બધા હોય એટલે તરત કે કાલો જનતા બાગમાં નવરા સિયાસ કામ બામ કાંઈ છે નહીં એને એટલે કે કાલો જનતા બાગમાં તો મારતા આવીએ ને તારા આગળ કોમેડી રીલ શૂટ કરી નાખવી રેડી મિત્રો ને એ બધા આમ હિસકા ફા કરે છે ત્યાં કદે ભાઈ આ હિસકા ખાય છે હું અહીંયા હિસકા ખાઉં યારે ભાઈ હારે હોય ગમી ગયા પાક્કા શીખી બોલાવતો હજી તો એક નથી એ ક્યાંક કામમાં ગયો હે એટલે અને આ આવ નવરા સીવી એટલે પાક્કા શીખી બોલાવી સીવી અને બન્યા રહ્યો બ્લોગમાં અને આગળ તમને રીલ બિલ શૂટ કરી પાછું તમને મળું હવે સીધો નગર ઘેર જ મળી રેડી જોતા રહેજો વ્લોગ આપણો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ જનતા બાગમાંથી ઘેરે ને કારુના આપણે રાજુલાથી આવ્યા હતા સાવરકુંડલામાં પણ ગાય આપણે જનતા બાગમાં વહી ગયા હતા કેમ કે આપણે રીલ શૂટ કરવાની હતી પણ એ રીલ શૂટ થઈ નહીં કેમ કે ચાર્જિંગ ઉતરી ગયું હતું. ચાર્જિંગ ઉતરી જાય પછી તો કાંઈ થાય નહીં મિત્રો એટલે આપણે એમ છું કે નથી ઉતારવી આપણે પાસે ઘેરે વહી આવ્યા ને અત્યારે મોડું થઈ ગયું કેમ કે 7 વાગી ગયા છે 7:30 થઈ ગયા છે. અને મિત્રો આપણે એમ એક વાત કહેવાની હતી કેમ કે તમે લાઇક સબસ્ક્રાઈબ કરતા નથી ગાય સબસ્ક્રાઈબ કરતા રહ્યો કેમ કે આપણે હજી આગળ વધવાનું છે ગમે એમ કે આપણે જલ્દી 200 સબસ્ક્રાઈબર કરાવો મિત્રો રેડી. અને આ કેવો લાગ્યો વ્લોગ તમે મને કમેન્ટમાં જણાવજો રેડી મિત્રો અને કહેજો કમેન્ટમાં કે કેવો હતો. આપણે રાજુલા આ કામે ગયા હતા શ્રીમત હતું એટલે બેનનું એટલે આપણે કામ પતાવી આવ્યા છીએ અને આપણે એક ક્લિપ બાકી રહી ગઈ અને એ તો મારે ભૂલાઈ જ ગયું મિત્રો કેમ કે ઓલા ખાવા ગયા હતા ને જમવા એ તો મેં લીધી જ નહીં એમાં મને ભૂલાઈ ગયું મિત્રો એની માટે સોરી. અને તમે લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું આવા નવા વિડીયોમાં ફરીથી તમને પાછો મળું રેડી મિત્રો અને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ટાટા સયું.